ક્યારેક ક્યારેક કેમેરો બંધ કરીને ફક્ત દિલ ખોલીને જીવવું પણ જરૂરી છે. તો આ થોડા દિવસો મેં એમ જ પસાર કર્યા. હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? હું દર્શના મોડા મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ 3-4 દિવસથી હું કોઈ વિડીયો મૂકી શકી નથી કારણ કે અમે ઘર પર નહોતા અને આ વખતે મેં મારી દીકરી પ્રેષિતા અને મારી મમ્મી સાથે મારો પૂરો ટાઈમ સ્પેન્ડ કરવાનું નક્કી કર્યું હતું. એટલે મેં કેમેરાને એકદમ બંધ કરીને સાઈડમાં મૂકી દેવાનો નિર્ણય લીધો હતો. દીકરીને હોસ્ટેલ છોડીને આવીએ એટલે દિલમાં થોડું લાગતું જ હોય છે, તો તેની સાથેની પળો પણ મેં જીવી લીધી. અને સાથે સાથે અમારી એનિવર્સરી હતી, તો અમે લોકોએ ભેગા મળીને બહુ જ એન્જોય કર્યું. અને ગુજરાતી ફેમસ મૂવી લાલો, જે અત્યારે 100 કરોડની ઉપર જઈ ચૂકી છે, એ મૂવી પણ અમે જોઈ લીધી છે. તો ફ્રેન્ડ, મૂવી બહુ જ સરસ છે. જે લોકો બાકી હોય તે જરૂર જોઈ આવજો. છોકરાઓને ખાસ લઈ જાજો. ગીતાના આખા સાર ઉપર મૂવી છે. ઇનડિરેક્ટલી આખી ગીતાનો સાર એમાં સમજાવેલો છે, તો બાળકોને એ સારી શિખામણ આપી જાય છે. અને મમ્મીના ઘરે ગયા હતા, તો મમ્મી સાથેનો સમય તો હંમેશા ખાસ જ હોય છે, પણ એ સમય ખરેખર મને બહુ જ ઓછો મળે છે. મારી બેન આઉટ ઓફ ઇન્ડિયા છે, તો એ મારા કરતાં વધારે ટાઈમ મમ્મી સાથે સ્પેન્ડ કરે છે, કારણ કે હર વર્ષે એ અહીંયા આવે છે, તો 1 મહિનો રોકાય છે. તો આખા વર્ષમાં મારે પણ 1 મહિનો અહીંયા છું તો પણ નથી જવાતું. તો ફ્રેન્ડ, બસ પ્રેશી અને મમ્મી બંને સાથે મેં 3-4 દિવસ એકદમ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. અને પછી બસ બેક ટુ પેવેલિયન ઘરે આવી ગયા. તો સૌથી પહેલાં મેં ચા બનાવીને પીધી રોજની જેમ, અને પછી શાક લાવી છું તો એને અરેન્જ કરીશ. તો ફ્રેન્ડ, જે લોકો મારા રેગ્યુલર વિડીયો જોવે છે એને ખબર જ છે કે જ્યારે હું ટાઉનશીપની બહાર નીકળું છું અને પાછી રિટર્ન આવું છું, તો મારી સાથે આ શાકનો ભરેલો થેલો હોય જ છે. એઝ યુઝ્યુઅલ રોજની જેમ બસ શાક લાવી છું. સૌથી પહેલાં એને વોશ કરીશ. તો ફ્રેન્ડ, શિયાળો આવી ગયો છે, શાક બહુ જ ફાઇન આવે છે. તો મને આ 30 રૂપિયાની 5 દૂધી મળી છે. એમ જો તો શાક સસ્તું નથી, પણ હોલસેલ માર્કેટમાંથી ડિરેક્ટલી લાવી છું, તો મને બહુ જ સસ્તું પડ્યું છે. તો બસ બધાને સરસ રીતે વોશ કરી અને રાખી દઈશ, અને કાલ સવારે બધું ફ્રીજમાં સ્ટોર કરી દઈશ. અને ફ્રેન્ડ્સ, લાસ્ટ 3-4 દિવસથી વિડીયો ન આવવાનું એક બીજું રીઝન પણ છે કે હું થોડી બિઝી હતી. મેં 2 નવા બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે. તો એક પરફ્યુમનો બિઝનેસ છે, જે હજી મેં ટાઉનશીપ માટે જ રાખ્યો છે, કારણ કે બહાર મારી કુરિયર કરવા પડે અને અહીંયા કુરિયરની સુવિધા નથી, તો એ ખાલી ટાઉનશીપ પૂરતો જ હજી મેં રાખ્યો છે. અને બીજો બિઝનેસ છે એ ડિજિટલ માર્કેટિંગનો છે, જેની સ્કિલ હું અત્યારે શીખી રહી છું. તો ફ્રેન્ડ, થોડા ટાઈમમાં હવેથી મારી શોર્ટ્સમાં ડિજિટલ માર્કેટિંગની શોર્ટ્સ પણ આવશે. તો ફ્રેન્ડ, અગર તમે બી મારી જેમ હાઉસવાઈફ છો, દિવસના 3 થી 4 કલાક ફ્રી ટાઈમમાં છે તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે અને ઇન્ટરનેટ કનેક્શન છે, તો તમે પણ આ બિઝનેસ કરી શકો છો. બસ સોશિયલ મીડિયાને રિલેટેડ જ બિઝનેસ છે. ડિટેલમાં શોર્ટ્સમાં આવશે, અને જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો હું એને તમને પૂરી ડિટેલ આપીશ. તો એ 3-4 દિવસ વાર લાગશે, કારણ કે હું બધી સ્કિલ અત્યારે શીખી રહી છું. અને જો તમે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો ના કર્યું હોય તો જરૂરથી કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી જ છે, કારણ કે એમાં મારી રોજે પોસ્ટ આવશે. તો ફ્રેન્ડ, આ એક ઘર બેઠા કમાઈનો બહુ સરસ મોકો છે, અને જો તમે મહેનત કરવા તૈયાર હોય તો તમને ઘણો બધો એમાં રિબેક મળે છે. તો ફ્રેન્ડ, બસ અહીંયા સાંજના 6:30 વાગ્યા છે, પાણી આવી ગયું છે, તો પીવાનું પાણી ભરી લીધું છે, અને બધા પૌધાને પાણી પીવડાવી દઈશ, કારણ કે 2-3 દિવસથી પાણી નથી મળ્યું. અને બસ પછી માટલું બી ક્લીન કરી લઈશ, કારણ કે માટલું સાફ કરતાં પહેલાં ઓલવેઝ હું દિવસ જોતી હોય છે, કારણ કે રવિવારે અને મંગળવારે હું માટલું સાફ નથી કરતી. તો આજે શનિવાર છે અને કાલે જ રવિવાર છે, તો સોચ્યું કે ચલો માટલું પણ ક્લીન કરી લઉં. તો ફ્રેન્ડ, બસ અહીંયા સિમ્પલ દેશી જમવાનું બનાવી રહી છું, કારણ કે લાસ્ટ 3-4 દિવસથી અમે બહાર જ જમીએ છીએ, અને આજે તો એકદમ આપણું દેશી કાઠિયાવાડી જ ખાવું છે. તો અહીંયા મેં મૂકી છે મગ અને ચોખાની સિમ્પલ ખીચડી, અને એની સાથે બનશે મેથીની ભાજી. બહુ જ લાવી છું. એને મને 50 રૂપિયાની 5 મોટી પણી આપી છે, તો એ બધાને સાફ કરવાનું કામ બી આવી ગયું છે. અને આજનું શાક પણ મેથીનું જ બનાવીશ, કારણ કે આને પૂરી તો કરવી જ પડશે ને. તો મેથી, રીંગણા અને તુવેરનું શાક બનાવીશ. તો ચલો ફ્રેન્ડ્સ, 6:30 પોણા 7નો ટાઈમ થયો છે. હજી ટાઈમ મારી પાસે ઇનફ છે, તો મેથી સુધારી લઉં છું. તો ચલો મેથીને કાપવાનું કામ ચાલુ કરીએ. હોશે સસ્તું અને સારું દેખાતું હતું તો લઈ લીધું, પણ હવે ઘરે આવીને ટેન્શન થાય છે કે આ બધું ક્યારે કરી લઈશું. તો બસ બેસી ગઈ છું મેથી સાફ કરવા.
અહીંયા મેં એક અડધાથી વધારે પણીને સાફ કરી લીધી છે. હવે બીજી પછી આરામથી કરીશ, કારણ કે બધાને ભૂખ લાગી છે તો ફટાફટ પહેલાં રસોઈ બનાવીશ. તો અહીંયા મેં લીલી તુવેર જે સ્ટોર કરી હતી ગયા વર્ષે એ હજી થોડી પડી છે તો એનો યુઝ કરી લઈશ. તો ફ્રેન્ડ, અમે તો બહુ ઓછી ખાઈએ છીએ, જો કે અમારી કાઠિયાવાડી સાઈડ આ બહુ જ ઓછી ખવાય છે, પણ અહીંયા ગુજરાતમાં બહુ જ ખવાય છે. તો બસ ત્યારથી હું આને બી સ્ટોર કરું છું. બહુ વધારે નહીં, એક ડબ્બો ભરીને કરું છું તો ખીચડીમાં ને સરસ લાગે. તો મેથી, રીંગણ અને તુવેરનું શાક બી બહુ ફાઇન થાય છે. તો એ મેં રીંગણા લઈ લીધા છે ને મેથી અને તુવેર બસ બધું સાફ કરી સરસ રીતે ધોઈ નાખ્યું છે અને થોડીવાર એને રિન્સ કરવા મૂકેલી છે, કારણ કે ભાજીમાંથી પાણી નીકળતા થોડી વાર લાગે છે. બસ અહીંયા કડાઈમાં તેલમાં રાઈ, જીરું અને હિંગ નાખવાની છે. સિમ્પલ જ સબ્જી બનાવીશ, કાંઈ વધારે એમાં એક્સ્ટ્રા મસાલા નહીં નાખું. પછી હિંગ અને હળદર નાખીને શાક નાખી દેવાનું છે. આમાં તુવેર ના હોય તો તુવેર સ્કીપ કરી શકો છો. મેથી રીંગણનું શાક પણ બહુ જ ફાઇન લાગે છે. પછી સિમ્પલ મસાલા, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર નમક અને થોડી ખાંડ, કારણ કે મેથીનો ટેસ્ટ થોડો કડવો હોય છે તો ખાંડ એને બેલેન્સ કરે છે. અને કડવો ન હોય તો પણ આપણે ગુજરાતી, ખાંડ વગર આપણને ના ચાલે, તો થોડા મીઠા ટેસ્ટ માટે થોડી ખાંડ નાખી છે. અને બસ થોડીવાર એને તેલમાં સોટે કરવાનું છે અને પછી એમાં નાખશું એક ટામેટું. અને ફ્રેન્ડ્સ, આજે હું જે રીંગણા લાવી છું તે બહુ જ કૂણા છે, સોફ્ટ છે, તો તરત જ ચડી જશે. તો આ શાક બનતા બિલકુલ બી વાર નહીં લાગે. તો મેં અહીંયા એકદમ નાની સાઇઝ હતી ટમેટાની, તો 2 ટમેટા કાપીને નાખી દીધા છે. બસ હવે થોડો પાણીનો ઓજ મૂકી અને આપણે શાકને એકદમ સ્લો આંચ ઉપર ચડવા દેશું. અને ફ્રેન્ડ, હું કુકિંગમાં તેલનો યુઝ બહુ જ ઓછું કરું છું, એટલે કે બહુ એક્સિસ તેલ હું યુઝ નથી કરતી. એટલે જ્યારે પણ હું કઢાઈમાં શાક બનાવું છું ત્યારે આવી રીતે ઉપરથી પાણીનો ઓજ મૂકી દઉં છું, એટલે શાકમાં ઓછું તેલ હોય તો બી ફટાફટથી સરસ બની જાય છે. અને કુકરમાં બનાવીએ ત્યારે તો આપણે પાણી નાખતા જ હોઈએ છીએ, પણ કઢાઈના શાક, તેલવાળા શાક પણ ખાવાની એક મજા જ અલગ છે. કાઠિયાવાડી શાક ઓલવેઝ તેલથી તરબતોડ જ હોય છે. પણ હું બધા શાકમાં તેલ થોડું ઓછું નાખવાની જ ટ્રાય કરું છું, કારણ કે આપણી જે અત્યારની લાઈફસ્ટાઈલ છે એ થોડી રિલેક્સિંગ છે, બહુ કામ હવે છે નહીં, તો આટલું તેલ પચાવવું બી થોડું હેવી પડી જાય છે. અને પ્લસ હવે ધીરે ધીરે ઉંમર બી થાય છે. મારી અત્યારે 40+ ઉંમર છે અને મારા હસબન્ડ 50ની અરાઉન્ડ છે, તો તેનું ધ્યાન રાખવું બી જરૂરી છે, કારણ કે કોલેસ્ટ્રોલ આ તે બધું તેલથી આવી જતું હોય છે. અને આપણે એમાં પાછું માંડવીનું તેલ ખાઈએ છીએ, જેને બીજી બદામ કહેવામાં આવે છે. તો ખાવું તો હું તો કહું, ગુજરાતમાં રહીને માંડવીનું જ તેલ જોઈએ, કારણ કે એના બી ઘણા બધા રીઝન છે. આપણે માંડવીનું તેલ ગુજરાતમાં રહીને ખાઈએ છીએ, કારણ કે ગુજરાતના એટમોસ્ફિયર માટે એ જ તેલ સુટેબલ છે. અને બચપનથી આ જ તેલ ખાધેલું છે, તો આ તેલનો જ હવે ટેસ્ટ ભાવે છે. પણ તેલની ક્વોન્ટિટી થોડી કુકિંગમાં ઓછી કરી નાખી છે. તો ફ્રેન્ડ, વાતોમાં ચલો ડિનર રેડી થઈ ગયું છે, ચલો જમી લઈએ. અને પછી મેથી, ધાણા, ડુંગળી બધું સાફ કરતાં રાત્રે 12 વાગી ગયા હતા. તો હવે સીધી મળું છું તમને બીજે દિવસે સવારે. બધું કામ થઈ ગયું છે ફ્રેન્ડ, અને ઘર બી હવે થોડું વ્યવસ્થિત લાગે છે. ઝાડુ પોછા થઈ ગયા એટલે ધૂળ બી નીકળી ગઈ છે. અને અમદાવાદથી તો નહીં, આમ તો મેં મીશોથી જ મંગાવેલા હતા, પણ અહીંયા અમારે હમણાં કુરિયરની બહુ જ પ્રોબ્લેમ છે. અહીંયા કુરિયર આવતા નથી, તો મેં મમ્મીના ઘરે કુરિયર સીધા ડિરેક્ટલી મોકલ્યા હતા, તો ત્યાંથી કુરિયર લઈને આવી છું. તો ફ્રેન્ડ, આમાં મેં મંગાવ્યા હતા 2 ફ્લાવર વાસ. આ ફ્લાવર વાસની પાછળ તો હું દિવાળી પહેલાંની પડી છું, એટલે કે મેં 3 થી 4 વાર એને ઓર્ડર કર્યો છે અને હર વખતે ઓર્ડર કેન્સલ થતો હતો. અને ફાઇનલી મેં મમ્મીના ઘરે આને મંગાવી લીધા છે. કાચના છે, 2નો પેરમાં આવ્યા છે, કોમ્બો સેટ છે. અને બીજામાં ફ્લાવર મંગાવ્યા છે. આ ફ્લાવર વાસની કિંમત કંઈક 350માં 2 આવ્યા છે. અને આ જે ફ્લાવર છે એ થોડા કોસ્ટલી છે, 300ની અરાઉન્ડ 6 આવ્યા છે. તો ચલો હવે આપણે એને સેટ કરી લઈએ. તો મારા ઘરના જે ફ્લાવર છે એ બધા પિંક કલરના જ થઈ ગયા છે. પિંક ફ્લાવર જ, પણ મને પિંક કલર જ ફ્લાવરમાં ગમે છે. તો ફ્રેન્ડ, અહીંયા જે રાઉન્ડ શેપમાં વાસ છે એમાં ફ્લાવર 2 સાઈડથી જશે, કારણ કે અડધા આ સાઈડ જશે અને અડધા આ સાઈડ જશે, તો એનું સેટિંગ થોડું કરવું પડશે મારે. 2 સેમ કલરના, મીન્સ કે 2 સેમ ફ્લાવર લઈને સામસામે નાખવા પડશે, તો થોડા આમ સ્પ્રેડ થયેલા છે એવા રહેશે. પણ એને મારે કંઈક બાંધવું પડશે, કંઈક રબડ બબડ ચડાવવું પડશે. તો બસ એ જ સેટ કરું છું. હવે મને કોઈ આઈડિયા નહોતો કેવી રીતે થશે. ચલો કોઈ નહીં, હવે આપણે એમાં બીજા ફ્લાવર નાખીને ટ્રાય કરી લઈએ. તો આ ફ્લાવર વધારે સરસ લાગે છે.
તો બસ અહીંયા મેં સેટ કરી દીધા છે. તમે જોઈ શકો છો થોડા સાઇઝ નાની આવી છે, પણ કાંઈ નહીં, થોડું ચેન્જીસ જોતું હતું મને. ઓલા જે જૂના ફ્લાવર વાસ છે એ મેં જાતે બનાવેલા છે કોરોનામાં. તો ફ્રેન્ડ, આ જે નાનો ફ્લાવર વાસ છે એમાં સૌથી પહેલાં તો મેં ટિશ્યુ પેપર ચોંટાડ્યું હતું અને પછી એના ઉપર જે પતલી લેસ યા સિંદરી આવે એનાથી સ્ટિક કરી એને ચોંટાડી અને ઉપરથી મેં બ્લેક કલર ને પછી ગોલ્ડન કલર કરેલો હતો ને થોડા સ્ટોન લગાવી દીધા છે લીફ માટે, પાંદડાઓ માટે. અને જે બીજો ફ્લાવર વાસ છે એમાં મેં પથ્થરો લગાવ્યા છે અને પછી એના પર બ્લેક અને ગોલ્ડન કલર કરેલો છે. અને આ છે તે સાવેણો છે ને એના ઉપર મેં કલર કરી સાવેણાની સળીઓ ઉપર અને ઉપર મોતી લગાવ્યા છે. મને આર્ટ એન્ડ ક્રાફ્ટનો બહુ જ શોખ છે અને કોરોના ટાઈમમાં જ્યારે ફ્રી ટાઈમ હતો ત્યારે મેં ઘણી બધી હોમ ડેકોરની વસ્તુઓ જાતે બનાવેલી છે. અને હોમ ડેકોરની વસ્તુઓ જાતે બનાવેલી મને બહુ જ ગમે છે, કારણ કે તે યુનિક હોય છે અને બીજી કોઈ જગ્યાએ તમને જોવા નથી મળતી. તો ફ્રેન્ડ, આ જે વાસ છે તે મારો ફેવરિટ છે, તો આને તો હું બિલકુલ બી નહીં નીકાળું. આ પેઇન્ટિંગ કરીને બનાવેલો વાસ છે, બે સાઈડ અલગ અલગ પેઇન્ટિંગ છે, તો તમે બે સાઈડમાંથી કોઈ બી સાઈડ એને રાખી શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. બાય.